हेलो मित्रों, केम छो मित्रों? बधा मजामां? तो तमे मजामां तो छो? पहला तो सवार जय माताजी, जय बाबारी, जय द्वारकाधीश। तो આપણે વહેલા સ્ટાર્ટ કરી દીધો છે વ્લોગ બનાવવાનો। તો બધાય મિત્રોને જય માતાજી। તો ચાલો આપણે બધાને કહી દઈએ જય માતાજી। તો તમે બને રહો મારા વ્લોગમાં મિત્રો। દાતણ કરવાનું ચાલુ છે તો આપણે જાઓ। તો એક ભાઈ તો હજુ ઊંઝા છે અને બા વાળા છે। જય માતાજી। જય માતાજી। તો આપણે જય માતાજી કહી દીધું છે ને આપણા ત્યાં પપ્પા આરતી કરે આપણા મહાદેવજીની। આપણે એ મંદિર છે તો એ આરતી કરવાનું ચાલુ છે। તો આપણે હવે દાતણ કરી લઈએ ને હવે નહીં ધોઈ લઈએ ને આપણે હજી તો માતાજીની આરતી કરવાની બાકી છે। તો તમે બન્યા રહો અમારા વ્લોગમાં મિત્રો। તો મિત્રો આપણે માતાજીની દીવબત્તી કરી દીધી છે નહીં ધોઈને જોઈ શકો છો। અને હવે ચા પાણી કરી લઈએ। તો આપણે ચા પી લેવું અને પછી આપણે જઈશું કામ ઉપર। તમે બને રહો મારા વ્લોગમાં। તો મિત્રો આપણે ચા પીને આવી ગયા હવે બહાર અને હવે કામ ઉપર લાગશું। શું કામ કરીએ તમને બતાવીએ। પહેલાં તો પાણી ચેક કરી લઈએ પાણી કેટલું છે। તો આપણે અહીંયા આવી ગયા છે પાણી ચેક કરવા માટે। અને ગોબર ગેસનો પ્લાન્ટ હજી ચાલુ થયો નથી। મોટર તો ફિટ કરી દીધેલી છે પણ હજી ચાલુ કર્યો નહીં। તો આપણે પાણી જોઈ લઈએ કેટલું ભર્યું હોય। તો અડધું ભર્યું એટલે આપણે હવે પાણી ભરી દઈએ। આ બાજુ એડાની સિઝન તો હવે જવા માંડી એટલે હવે અખાત્રી ઉપર પટી જાય। પેલું બાજુ આપણે જે ઘાસ વાવી તેરી છે જોઈ શકો છો। અને ગોબર ગેસના પ્લાન્ટ હજી ચાલુ કરવાનું બાકી છે। મસ્ત વ્યૂ છે। તો આપણે હવે પાણી બોણી ભરી દઈએ ગાય માટે। તો તમે બને રહો અમારા વ્લોગમાં મિત્રો। તો મિત્રો આપણે આમાં પાણી ભરી દીધું હવે ગાય માટે। તો ત્યાં જઈને આપણે પીપળા ભરવાના હા। તો પીપળા ભરી દઈએ પાણીના। તો આપણે નાના વાસરડો બધે છે તો ચાર નાખી દેવું વધારે હોય ને મસ્ત। તો આપણે ઓયાને ચાર નાખી દઈએ। પેલું બધું પેકિંગ ચાલુ હોય સોનાનું। તો મિત્રો ચાલો તમને મહાદેવજીના દર્શન કરાવી દઈએ। ગૌશાળામાં મંદિર બનાવેલું હોય। તો આ બાજુ તો પેકિંગનો ચાલુ બધું। જય માતાજી મિત્રો। જય માતાજી મિત્રો। સોનાનું પેકિંગ થાય રહ્યું અને આ બાજુ કપ ધૂપ પડ્યા હા બધાય। તો આ બધી પેકિંગ જ કર્યું હોય। ગાયના છાણમાંથી બનાવેલા બધા। શું કહેવું બાબા? સપોર્ટ કરો ખાલી સપોર્ટ કરો। તો ચાલો મિત્રો હવે આપણે ગાય લઈ જાઓ ખેતરમાં ચરવા માટે। તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા ગાયો લઈને જોઈ શકો છો ગાયો ચરવા છે। અને આપણે તો કોરીમોર તાર પેન્સિલ કરેલું છે એટલે ગાય ચોઈ જાય નહીં। હમણાં લસકો જે વાયો હતો ને લસકામાં આપણે મૂકી દીધી છે ચરવા માટે। જેમ કે નાનો હતો એટલે વાઢવાનો મેળ નહોતો પડતો એટલે આપણે
ડાયરેક્ટ ગાયો જ મેળ દીધી છે. તો આપણે હવે ગાયો ચરી રહી એટલે જાઓ ગૌશાળા, અને હવે ચાનો ટાઈમ થઈ ગયો તો આપણે જાઓ ચા પીવા. તો ચા થઈ ગઈ અને ચા પીવા આવી ગયા છે. તો ચા પી લઈએ આપણે. વાહણ ગવન ચાલુ છે. તો ચા પી લઈએ આપણે હવે. તો મિત્રો આપણે એક કબૂતર મરી ગયું હતું, એને હવે અહીંયા સમાધિ હાલ દઈએ. તો મિત્રો કબૂતર માટે સમાધિ ખોદાઈ રહી. જો મિત્રો આપણે કબૂતરને સમાધિ હાલ દઈએ. કબૂતરને સમાધિ હાલી દીધી છે. થોડું મીઠું નાખી દઈએ. બહાર આપણે ફેંકાય નહીં. તો આપણે સમાધિ કબૂતરને હાલ દીધી. ફૂલ હા નહીં ફૂલે નાખો. તો આપણે ઉપર મિલ દેવું બોયડીનું ઝાડું, એટલે કૂતરા બહાર ના કાઢી નાખે એટલા માટે. બસ એક નંબર બાબલે. તો આપણે હવે ગાય લાવી દેવું હવે ગૌશાળામાં. તો મિત્રો આપણે ગાયો અંદર પૂરી દીધી છે, જોઈ શકો છો. અને હવે વાગી ગયો છે બપોરનો 1. તો આપણે હવે જાઓ ઘરે ખાવા. અને બને રહો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો બપોરના વાગ્યા છે 1 ને આપણે હવે ખાવા ઘરે આવ્યા છે. અને આજ તો ખાવા મોડું થઈ ગયું હતું, અને બા વાહણ ઘરે અને ભા ઊંઝા હા. આજ તો વરસાદ જેવું નહીં, તડકો કાઢી નાખ્યો. તો આપણે હવે ખાઈ લેવો મિત્રો. લાઇટ હજી તો કાલની આવી નહીં, વરસાદ આવ્યો તો લાઇટ જઈ હજી આજે લાઇટ નહીં આવી. તો આપણે હવે ખાઈ લેવું. તો મિત્રો બનાવી છે કઢી અને રોટલો છે બાજરીનો. તો આપણે હવે ખાઈ લેવું. તમારે મિત્રો ખાવું હોય તો આવી જાઓ મિત્રો. આપણે હવે ખાઈ લઈએ અને ખાઈને પછી મળશું. તો તમે બને રહો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો વાગી ગયા છે બપોરના 3 અને આપણે અત્યારે અહીંયા પાણી ભરવા આવી ગયા ગાય માટે. તો આમાં પાણી ભરાય છે અને અમુક પછી આપણે ભરી દઈએ એ ડબલો. તો મિત્રો હવે આપણે જાઓ ઘરે. પાણી ભરી દીધું હોય અને આપણે ખોણ પલાળવાનું હોય તો ખોણ પલાળી દઈએ. તો તમે બને રહો અમારા બ્લોગમાં. હજુ ગાયો દોવાનું બાકી છે. તો ચાલો આપણે જાઓ ઘરે. તો મિત્રો આપણે ગાય દોઈ નાખી અને ચારે નાખી દીધી ગાય માટે. તો વાગી જશે સાંજના 7 અને બધે ચાર નાખી દીધી છે અને ગાયો ચાર ખાય છે. તમને બતાવીએ તો જોઈ શકો છો ચાર ખાયેલી ગાયો બધી. થોડો દાડો હાથમી ગયો એટલે થોડો રિઝલ્ટ ઓછો આવશે મિત્રો. જો મિત્રો ચાર ખાયેલી. આજે તો લસકો નહોતો એટલે પૂળા નાખ્યા. તો ચાર હવે ખાવા માંડી છે. આપણે હવે જઈશું ઘર બાજુ. અને તો મિત્રો આપણા ખેતરમાં ટ્રેક્ટર આવ્યું છે, જોઈ શકો છો. લસકો બહુ રહ્યો નહીં એટલે બીજું આપણે વાવેતર કરવાનું. બીજું ઘાસ લઈને વાવશું આપણે, જોઈ શકો છો. ટ્રેક્ટર છેડા હાર્યું. અંધારું થોડું થોડું થઈ ગયું છે. તો આપણે આવી ગયા ખેતરમાં. તો મિત્રો આપણે હવે ટ્રેક્ટર આપણે જતું રહ્યું ઘરે છેડીને, અને આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. અને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે હવે જમી લેવું. તો તમે બને રહો અમારા વ્લોગમાં મિત્રો. તો આરતી એ થઈ ગઈ છે અને જમવાનું થઈ ગયું છે. તો
તો આપણે જમી લઈએ મિત્રો. તો તમે બને રહો અમારા વ્લોગમાં.